હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 40 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 39 ના જે વિડીયો છે તે આ YouTube ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 40 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. નીચેનામાંથી કઈ નદી પર નાગાર્જુન સાગર બંધ બાંધવામાં આવ્યો છે? વિકલ્પ એ ગંગા નદી, વિકલ્પ બી કૃષ્ણા નદી, વિકલ્પ સી કાવેરી નદી કે વિકલ્પ ડી ગોદાવરી નદી. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ બી કૃષ્ણા નદી. પ્રશ્ન 2. ટોબેકો રિસર્ચ સ્ટેશન ગુજરાતમાં ક્યાં આવેલું છે? વિકલ્પ એ ડાકોરમાં, વિકલ્પ બી ડીસામાં, વિકલ્પ સી વડનગરમાં કે વિકલ્પ ડી ધર્મજમાં. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી ધર્મજમાં. પ્રશ્ન 3. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ સંસદને આંતરરાષ્ટ્રીય સમજૂતીઓને લાગુ કરવા કાયદો બનાવવાની શક્તિ આપે છે? વિકલ્પ એ અનુચ્છેદ 253, વિકલ્પ બી અનુચ્છેદ 254, વિકલ્પ સી અનુચ્છેદ 255 કે વિકલ્પ ડી અનુચ્છેદ 256. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ એ અનુચ્છેદ 253. પ્રશ્ન 4. દર વર્ષે 13 ફેબ્રુઆરીએ કોની સ્મૃતિમાં રાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે? વિકલ્પ એ સુચેતા કૃપલાની, વિકલ્પ બી ઇન્દિરા ગાંધી, વિકલ્પ સી એની બેસન્ટ કે વિકલ્પ ડી સરોજિની નાયડુ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી સરોજિની નાયડુ. પ્રશ્ન 5. જો દૂધને લાંબો સમય ઢાંક્યા વગર રાખવામાં આવે તો દૂધ કયા કારણોસર ખાટું થઈ જાય છે? વિકલ્પ એ ઓક્સેલિક એસિડ, વિકલ્પ બી લેક્ટિક એસિડ, વિકલ્પ સી યુરિક એસિડ કે વિકલ્પ ડી એસિટિક એસિડ. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ બી લેક્ટિક એસિડ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 40 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 39 ના જે વિડીયો છે કે જે પ્રશ્નો છે તેની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 39 ના જે પ્રશ્નો છે તેને જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી YouTube ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.